જય શ્રી હરિ। આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં। આજે આપણે જાણવાના છીએ જ્યેષ્ઠ માસના વદ પક્ષની એકાદશી યોગીની એકાદશી ક્યારે છે। તારીખ 10 જુલાઈ 2026 કે 11 જુલાઈ 2026। આ એકાદશીના મુહૂર્ત, પારણ અને મહિમા વિશે જાણીશું। આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતામ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે કનાથમ। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય, ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય, સનાતન ધર્મની જય। મિત્રો, સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે। આ એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે। મહિનામાં 2 વખત આવતી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી એમ કુલ મળીને 24 એકાદશી થાય છે। જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી મળીને કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીમાં યોગીની એકાદશીનું ખૂબ જ મહત્વ છે। ધાર્મિક હિન્દુ ગ્રંથ અનુસાર અત્યંત પુણ્યદાયી આ એકાદશીનું વ્રત છે, જે ભક્તોના જીવનના તમામ કષ્ટો, પાપોને દૂર કરી જ્યેષ્ઠ માસમાં હનુમાનજીની ખાસ પૂજા ઉપાસના થાય છે। ભગવાન નારાયણની પૂજા થાય છે। આ એકાદશીના વ્રતનું મહત્વ વધી જાય છે। શ્રદ્ધાળુ ભક્તિભાવથી આ વ્રત કરે છે, ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે છે। ચાલો જાણીએ આ એકાદશી ક્યારે છે। હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 10 જુલાઈ 2026 સવારે 8:10 શુક્રવારના રોજ અને તિથિ પૂર્ણ થાય છે 11 જુલાઈ 2026 વહેલી સવારે 5:23 શનિવારના રોજ। આમ જોઈએ તો એકાદશીનું વ્રત ઉદયા તિથિ અનુસાર થાય છે, પરંતુ 2 દિવસ સુધી એકાદશી પડે છે। સૂર્યોદય તિથિ આવતી નથી, માટે 10 જુલાઈ 2026 કે જે સવારે સૂર્યોદય પછી એકાદશીની તિથિ પ્રારંભ થાય છે, જેને સ્માર્ત એકાદશી કહેવાય છે। આ એકાદશી સાંસારિક લોકો કરે છે। બીજા દિવસે સૂર્યોદય પહેલાં જે એકાદશી આવે છે, આ તિથિ પ્રમાણે જોઈએ તો આ એકાદશી બારસથી યુક્ત છે, કે જે વૈષ્ણવો આ એકાદશી કરે છે। ચાલો જાણીએ 2 દિવસ પડતી એકાદશીના પારણા ક્યારે કરવાના છે। જે ભક્તો 10 જુલાઈ 2026 એકાદશીનું વ્રત કરશે, તેઓ પારણ બીજા દિવસે 11 જુલાઈ 2026 બપોરે 1:50 થી લઈને 4:36 સુધી પારણ કરી શકશે। જે ભક્તો 11 જુલાઈ 2026 કે જે વૈષ્ણવ એકાદશી કહેવાશે, બારસથી યુક્ત શુભ એકાદશી મનાય છે, તે આ એકાદશીનું વ્રત કરનાર પારણ કરશે। તારીખ 12 જુલાઈ 2026 રવિવાર સવારે 5:32 થી લઈને 8:18 આસપાસ પારણ કરી શકાશે। આમ બંને દિવસ એકાદશીનું વ્રત પડે છે, પરંતુ સ્માર્ત એકાદશી કરતાં વૈષ્ણવ એકાદશી ઉત્તમ છે। જો કે બંને દિવસમાંથી કોઈ પણ એકાદશીનું વ્રત કરી શકાય છે। સ્થાન પ્રમાણે જે એકાદશીનું વ્રત થતું હોય તે કરવું જોઈએ। આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણની મહાન વિશેષ પૂજા થાય છે। દશમીની રાત્રિએ જ હળવું ભોજન લેવું, જેથી રાત્રિએ ઊંઘ સારી આવે। વહેલી સવારે આપણે ઉઠીએ એટલે એકાદશીનું વ્રત આરંભ થાય છે। સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી ગાયત્રી મંત્રનો જાપ કરવો। આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ઈષ્ટ દેવતા સાથે ભગવાન વિષ્ણુની કોઈ પણ મૂર્તિ કે ફોટો હોય તેની વિશેષ પૂજા થાય છે। ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ આદિથી જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે તેઓ વહેલી સવારે એકાદશીનો સંકલ્પ કરે છે। એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે। એક તો નિરાહાર, જે આપણે ભીમ એકાદશી કરીએ એ રીતે,
બીજી છે ઉપવાસ કરીને, અર્થાત ચા, દૂધ, કોફી, ફળ, ફલાદી આદિ લઈ શકીએ. ત્રીજી એકાદશી છે જો આપણું શરીર સાથ ન આપતું હોય છતાં એકાદશીનું વ્રત કરવું છે તો એક ટાઈમ સાત્વિક ભોજન કરીને આ વ્રત થઈ શકે છે. રાંધેલો ભાત કે લસણ ડુંગળીનો ત્યાગ કરવો. એકાદશીના દિવસે આપણે જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ છોડવાનો પણ હોય છે. બીજા દિવસે પારણ કરવાનું હોય છે. પારણમાં આપણે ભગવાનની પૂજા કરીને દાન પુણ્ય કરવાનું હોય છે. પશુ પક્ષી આદિને જરૂરિયાતમંદ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે. મંદિરે જઈને પૂજા વિધિ સંપન્ન કરી શકાય છે. આજે ભારે ભોજન કે તામસિક ભોજન ન લેવું. આપણે એકાદશીનું વ્રત ન કરતા હોય મસૂરની દાળ, ઘઉં, ચોખા, રીંગણા, તામસિક ભોજન, લસણ, ડુંગળી વગેરેનું સેવન નિષેધ મનાય છે. કારણ કે આ તિથિ ઘણી પ્રભાવશાળી તિથિ છે. આપણા મન ઉપર અસર કરે છે. આજે શુદ્ધ વિચાર રાખવા, કોઈની નિંદા કુથલી ન કરવી, ગુસ્સો ન કરવો. આજે વ્રત થાય કે ન થાય, ભગવાનની સેવા, પૂજા, મંત્ર જાપ 1000 ગણું ફળ આપે છે. આ ઉપરાંત આજે ગીતાજીનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, તુલસી માતાજીની સામે દીપદાન સવાર સાંજ કરવું જોઈએ. પીપળાના વૃક્ષનું પૂજન થાય છે, પ્રદક્ષિણા કરવાની હોય છે, જેથી મનની ચિંતાઓ, માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કારણ કે એકાદશીનું વ્રત આપણી કુંડળીમાં રહેલ ચંદ્રગ્રહને પણ મજબૂત કરે છે. જો મન અશાંત રહેતું હોય તો આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો કે સાંભળવો ઉત્તમ મનાય છે. આજે ભગવાન વિષ્ણુની પ્રતિમાનું વિધિવત પૂજન કરી મંત્ર જાપ અવશ્ય કરવો. આખો દિવસ સંયમ, આચાર, નિયમનું પાલન કરી જે બહેનો પરિણીત છે તેઓ પોતાના પતિની આજ્ઞા લઈને એકાદશીનું વ્રત કરે તો ઉત્તમ મનાય છે. શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે અને દ્વાદશીના દિવસે તુલસીપત્ર તોડવા નિષેધ મનાય છે. પરંતુ પૂજા માટે આપણે ભૂલી ગયા હોય આગળથી તુલસીપત્ર તોડવાના તો ભગવાનની પૂજા માટે 2 તુલસી દળ તોડી શકાય છે. પોતાના ઉપયોગ માટે નહીં પણ ભગવાનને એકાદશીના દિવસે ચડાવવા માટે તોડી શકાય છે. આ દિવસે ચોખા ખાવા નિષેધ મનાય છે. કારણ કે ચોખામાં પાપ સમાયેલું છે એવું વિધાન શાસ્ત્રમાં બતાવેલું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો રાંધેલો ભાત ખાઈએ તો આળસ થાય, ઊંઘ આવે અને એકાદશીના દિવસે ઊંઘવાનું મનાય છે. રાત્રિએ 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું ઉત્તમ મનાય છે. એકાદશીના આ બધા નિયમોનું પાલન કરવામાં આવે તો ચોક્કસપણે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, લાભ પ્રાપ્ત થાય છે, મનુષ્યનું કલ્યાણ થાય છે. પારણમાં શ્રદ્ધાપૂર્વક જરૂરિયાતમંદને દાન કરવું. પદ્મ પુરાણમાં બતાવ્યું છે કે એકાદશીના દિવસે દાન પુણ્યથી મનુષ્ય સ્વર્ગલોક સિધાવે છે. એકાદશી માત્ર ઉપવાસ નથી પરંતુ આત્મસંયમ, ભગવાન વિષ્ણુ પ્રતિ સમર્પણ, પુણ્ય કર્મોની શીખ, સનાતન ધર્મનું મહત્વનું વ્રત છે. શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મક ઉર્જા બની રહે છે. આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો 5 દિવસે પૂજા થાય છે, નહીતર માત્ર વ્રત થઈ શકે છે. સંકલ્પ કરેલો હોય 5 દિવસ પછી દાન પુણ્ય કરી શકાય છે. જો ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે, પૂજા નથી થતી. એકાદશીના દિવસે પિતૃતર્પણ અથવા પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરી શકાય છે. એકાદશીનું ફળ અર્પણ કરી શકાય છે. ગીતાજીના 18મા અધ્યાયમાંથી કોઈ પણ એક અધ્યાય સાંભળી પિતૃઓને અધ્યાયનું ફળ દાન કરી શકાય છે. જેમ અમાવસ્યામાં કરીએ છીએ એમ વદ પક્ષની એકાદશી મહિનાની ઉત્તમ ફળ આપનારી એકાદશી છે. આ દિવસે ગાય માતાની સેવા પૂજા કરવી જોઈએ. આ દિવસે વ્રત કરનારે ફળની આશા ન રાખીને શુભ કાર્ય અવશ્ય કરવું, સારું કર્મ કરવું. આમ કરવાથી અવશ્ય પ્રભુના ચરણોમાં સ્થાન મળે છે. ઉપવાસનો અર્થ છે પ્રભુની નજીક રહેવું. માટે આ દિવસે
પ્રભુની નજીક રહેવા માટે વ્રત થાય કે ન થાય, ભૂખ્યા રહેવાય કે ન રહેવાય, ચિંતા ન કરવી, માત્ર મનથી પ્રભુનું સ્મરણ કરતા રહેવું, મનમાં પ્રભુનું ધર્મમય જીવન જીવવું, આપણી ફરજ બજાવવી, એનાથી પણ વ્રતનું બધું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. આજે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે આપણા ઈષ્ટ મંત્રનો 108 વાર જાપ કરી શકાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ એકાદશીનું વ્રત કરવાથી ચોક્કસપણે વૈકુંઠમાં વાસ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. આપ સૌને યોગિની એકાદશીના જય શ્રી કૃષ્ણ.